ગોંડલના ખંડણી કાંડમાં સોશિયલ મીડિયાની એક પોસ્ટથી લઈને વેપારી પાસેથી 21 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। 3 આરોપીઓને રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે 3 આરોપીઓને ગોંડલના બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ગોંડલના વેપારી મેહુલ રવેશિયાની ફરિયાદના આધારે ખંડણીના કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે મહત્વની સફળતા મેળવી છે। પોલીસ તપાસ દરમિયાન 3 આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી અને આખરે પોલીસે હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયા અને ભૌતિક બોગરાને ઝડપી પાડ્યા છે। ઝડપી પાડી અને ગોંડલ પોલીસને હવાલે કર્યા છે। આરોપીઓએ વેપારી પાસેથી અને તેમના પરિવારને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી। એટલું જ નહીં, જીએસટી વિભાગ અને પોલીસ વિભાગમાં અરજીઓ કરીને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી। ત્યારબાદ ફરિયાદીને ગોંડલ કોર્ટ નજીક બોલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 21 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। આ મામલે રાજકોટના જે ગ્રામ્યના એસપી છે વિજયસિંહ ગુજર, તેમણે શું કહ્યું એ સાંભળી લો। આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ પૂરા રાજ્યમાં એક અભિયાન ચલાવ્યું હતું, જેમાં મ્યુલ હન્ટ રાખવાવાળા માણસો, સાયબર ક્રાઇમ અંજામ આપવાવાળા માણસો ઉપર રાજ્યભરમાં સ્ટ્રાઇક થઈ। એમાં માનનીય ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબનો નિરંતર નિર્દેશન અને માર્ગદર્શન હતું। આપણા રાજકોટ જિલ્લામાં માનનીય ડીઆઈજી નિલિપ્તરાય સાહેબના માર્ગદર્શનમાં ઓપરેશન મ્યુલ હન્ટમાં વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી। આ દરમિયાન એક ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચાલતો હતો, જેમાં સાયબર ફ્રોડમાં અમુક એપીએમસી ના અકાઉન્ટ્સનો યુઝ થયો હતો। એની તપાસ ચાલતી હતી। આ તપાસ દરમિયાન ગોંડલના રહેવાસી અમુક લોકો બીજી જો એપીએમસી ની પેઢીવાળા છે, આ લોકોને દબાણ કરીને એને જાનથી મારવાની ધમકી આપીને સોશિયલ મીડિયા ઉપર આ લોકોને બદનામ કરવાની, એની પીઢી અને વેપારને બદનામ કરવાની ધમકી આપીને એ લોકો એક્સટોર્શન આચર્યો હતો। આ લોકોમાં 3 લોકો છે। જો ફરિયાદી છે આ મેહુલભાઈ ભરતભાઈ રેયાણી છે, એ કપાસના વેપારી છે, ગોંડલમાં એની પીઢી છે, એ લોકો ગોંડલમાં પોતાનો કારોબાર કરે છે। આ મેહુલભાઈ પાસે એક ભૌતિક બોગરા કરીને માણસ નોકરી ઉપર આવ્યો હતો। થોડા સમય નોકરી કરી પછી ત્યાંથી નીકળી ગયો અને અમુક ડોક્યુમેન્ટ્સ ચોરી કરીને એ ચોરી કરેલા ડોક્યુમેન્ટ્સ હિતેશ સાકરિયા અને પિયુષ રાદડિયાને આપ્યા અને એ ત્રણે મળીને કે એ તમારા બધા ડોક્યુમેન્ટ છે, અમે જીએસટી વિભાગને આપીશું। એક એ લોકો અશ્વિનના નામથી એક ખોટો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ સોશિયલ મીડિયાના લેટરથી ફરિયાદીને ધમકી આપી કે જે તમે અમને પૈસા નહીં આપશો તો સીજીએસટી વિભાગમાં, ઈડી વિભાગમાં, પોલીસ વિભાગમાં તમારા વિરુદ્ધ અમે લોકો કાર્યવાહી કરવાના છીએ અને સાથે સાથે અમે લોકો તમને એટલો બદનામ કરી દઈશ કે તમે પીડીથી કારોબાર કરી નહીં શકશો। અહીંયા આ વેપારી 2 વખત આ લોકો સાથે ગોંડલમાં મુલાકાત કરી। એક વખત કોર્ટની પાસે મુલાકાત કરી ત્યારે ત્યાં હિતેશભાઈ સાકરિયા મોટા બાદરા જામકંડોરના, પિયુષભાઈ રાદડિયા ગોંડલ મોહન પાર્ક રાજકોટ અને એક અજાણ્યો શખ્સ હતો જે વકીલ જેવી ડ્રેસમાં હતો, એની શોધખોળ અમે લોકો કરી રહ્યા છીએ। એ લોકો ત્યાં હતા ને એ લોકો ધાક ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગણી કરી। પછી અરજદારે રિક્વેસ્ટ કરતા 21 લાખ રૂપિયામાં મામલો સેટલ થયો। એ લોકો 21 લાખ રૂપિયા અરજદાર પાસેથી લઈ લીધેલ। એના પછી હિતેશ સાકરિયાએ પોતાના ફેસબુક અને બીજી જગ્યાથી એના વિરુદ્ધમાં પોસ્ટ કરવાનો બંધ કરી દીધો। હવે આ 3 મહિના જૂની વાત છે। હજી હવે 5 દિવસ પહેલા ફરીથી હિતેશ સાકરિયાએ અરજદારને ફોન કરીને જણાવેલ કે એ જો તમે રૂપિયા આપ્યા હતા એ બધા રૂપિયા તો ભૌતિક અને પિયુષ રાદડિયાએ લઈ લીધા, અમને અમારા પૈસા હિસ્સાના જોઈએ, નહીં તો હું ફરીથી તમારા વિરુદ્ધમાં આ સારી વસ્તુ શરૂ કરીશ। અને આમાં જ્યારે આ લોકો મુલાકાત કરી અરજદાર સાથે ત્યારે આ લોકો ધમકી આપી કે જે પોલીસને કે કોઈ એજન્સીને તમે જાણ કરશો તો તમને જાનથી મારી નાખીશ। આમાંથી જો પિયુષ રાદડિયા છે એના વિરુદ્ધમાં ઓલરેડી 6 ગુના દર્જ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હિસ્ટ્રી શીટર છે। અને બીજા 2 માણસો છે હિતેશ સાકરિયા અને ભૌતિક બોગરા, એના ગુનાહિત ઇતિહાસની શોધખોળ હાલ ચાલુ છે। 3 લોકોને બીએનએસ ની કલમ 308(5) મુજબ ગુનો દાખલ કરીને અટક કરવામાં હાલ આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। હું આપના માધ્યમથી તમામ વેપારીઓને નિવેદન કરવા માંગુ છું
કે આપના વ્યાપારમાં જે કોઈ ટેક્સ સંબંધિત ઊંચ નીચ રહેશે તો એની કાર્યવાહી કરવા માટે આપણા દેશમાં ભારત સરકારની અને રાજ્ય સરકારની ટેક્સેશનની એજન્સીઓ છે. જીએસટી રાજ્ય સરકારની પણ છે અને કેન્દ્ર સરકારની છે. ઇન્કમ ટેક્સ, ઈડી અલગ અલગ એજન્સીઓ છે જે પોતાનું કામ કરે છે. એવા જો એક્સટોર્શન કરવા વાળી ગેંગો છે, લુખ્ખા લોકો એવા જો છે, એનાથી કોઈ ભીવાની જરૂર નથી. એવો કોઈ માણસ આપને અપ્રોચ કરે તો તમે નિસંકોચ આવીને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરો. એના ખિલાફમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સોશિયલ મીડિયામાં ગોંડલ વિસ્તારમાં સૌથી વધુ લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે. આના પેજ બંધ કરવા જોઈએ એવી કઈ આપણે કાર્યવાહી કરશું? અમુક જો આ તરહની દુર્ભાવના ફેલાવનારા પોસ્ટ કરતા હોય છે, જો ખોટી માહિતી આપનાર લોકો હોય છે, જો પ્રજામાં ભય ફેલાવવાનો એવો પ્રયાસ કરવા વાળી પોસ્ટો છે, એના ઉપર અમુક સમયમાં અમે લોકો કાર્યવાહી કરી છીએ. અમુક અકાઉન્ટ્સ જો એઝ પર રૂલ હોય નામદાર કોર્ટની મંજૂરી પછી અમે લોકો બંધ કરાવતા હોય છે. આ રેગ્યુલર આ કાર્યવાહી ચાલુ છે. પર જો આ એક્સટોર્શન વાળો છે બહુ અલાર્મિંગ છે. વ્યાપારી ભાઈઓથી હું ફરીથી નિવેદન કરું છું કે આ લોકોથી કંઈ ભીવાની જરૂર નથી. આપ નિસંકોચ સામે આવીને અને રજૂઆત કરો. નિશ્ચિત રૂપથી આપની મદદ કરવામાં આવશે. ફરિયાદીએ આટલી રકમ આપવાની ફરજ શા માટે પડી હતી? મતલબ પોતે કંઈ કાયદાનું ઉલ્લંઘન કરતા હતા CGST કે એના આપણે મોટા ભાગના જો વ્યાપારી ભાઈઓ છે એને ફાઇનાન્શિયલ લિટરેસી અને ટેક્સેશનનો જો નોલેજ છે એટલો વ્યવસ્થિત નથી. તમે કોઈ પણ માણસને તમે સાંભળ્યું હશે કે અમુક જગ્યા નકલી CBI આવી ગઈ, નકલી પોલીસ આવી ગઈ. આ ભયનો ફાયદો ઉઠાવીને એવા જો અપરાધી લોકો તત્વ છે એનો ફાયદો ઉઠાવે છે. તો એના માટે જ આ દબી ગયો. બાકી આનો વ્યવસ્થિત કામ છે, કપાસનો વ્યાપારી છે. તેમ છતાં એના કામકાજમાં ટેક્સ સંબંધી કોઈ અનિયમિતતા રહેશે તો એને જોવા માટે એ લોકો અધિકૃત નથી. એની માટે આપણે સરકારી એજન્સીઓ છે એ પોતાનું કામ કરશે. તો એવા માણસો જે હોય એ સામાજિક તત્વો છે, એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓએ જે 21 લાખ રકમ પડાવી હતી તો એ આપણે રિકવર કરી છે કે કેમ? એ લોકોએ કઈ જગ્યાએ યુઝ કરી છે? શું આજ આ ગુના દર્જ કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આ તમામ જગ્યાએ સર્ચ કરવાનો અને હાલ ચાલુ કરવામાં આવશે. આ સમગ્ર મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હવે તેમની પૂછપરછના આધારે સમગ્ર કાવતરું કેવી રીતે ઘડાયું હતું, તેમાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને ખંડની રકમ માટે અન્ય કોના પર દબાણ કરવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી છે. આવા જ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.